હોય ખીચડી રેડી થઈ ગઈ એટલે માયરો દાણો છૂટતો ને દાણા તો ધક કરી નાખ્યો ને દોસ્તાર તો લાગલો ડીશના ભરવા હારું બાબત ભરી ભરીને બધાને આપ્યા ને ખીચડીને કઢીને મારી ઠડીને ખાટ પાડવામાં અમારા ગામના લોઠાએ કઈ સાધારણ જેરીટો નીમલે જ્યાં ખાવાનું મળ્યું ના બાબર ખાટ પાડી લે ને પછી બેહી ગયા બધા પોતપોતાની ડીશ લઈને આમ તેમ વાડે ને જ્યાં જગ્યા મળી ત્યાં બેહી ગયા ને મેં પૂછ્યું કે કેવી લાગી ખીચડી કઢી એમ કે જબરજસ્ત લાગી કે મજા આવી ગઈ એમ કે ને બધાએ સાબડા સુડુક કરવામાં એટલા બધા મશગુલ થઈ ગયેલા કે આપણને તો બોલાવે તો બોલે બી નહીં ને આ દોસ્તાર તો સલાડ વેચવા લાગલો ખાટો જાય ને સલાડ વેચતો જાય ને આ રીતના કઈ ખીચડી બનાવી ને આ તેલ લાખી દીધેલું લોઈંગ બાજે ટચ લાખી દીધા જીરા લાખી દીધા ને રાઈ લાખી દીધી ને આ 5 કિલો જેટલા ચોખા લીધા ને 2 કિલો મગની દાળ બાબત ધોઈ કાઢીને પછી આ વઘારમાં કાંદો બાબત છૂટતો માર્યો ને બાબત ચારી કર્યો કાંદો લાલ થઈ ગયો એટલે પછી આ લીલું લસણ લાખી દીધું ને આ બટાકા ફફડાઈ વાયરા ને પછી આ ટામેટા ઉઠા 2 કિલો જેટલા ટામેટા ને 2 કિલો બટાકા હોય જે કઈ ઉઠે બધું ઢેવી વાયરું ને આ કશ્મીરી ભૂગી ફફડાઈ વાયરી ને આ સંભાર લાખી દીધો ને આ ધાણા જીરુંના 2 પેકેટ ઉઠાડે લાખી દીધા ખખડાઈ જ મૂક્યા ને પછી આ દોસ્તાર કે માર ટલેસો એમ કે લાગી ગયું એમ કે એટલે મારો ટલેસો ને આ લીલો મસાલો લાખી દીધો ને પછી બરાબર ચારી કાઢ્યું ને આ પછી ભાત ને મગની દાળ લાખી દીધી ને પાણી માર્યું ને પાણી મેં કહ્યું દબાઈને જ્યાં મારી દેજે કેમ કે ખારો વધારે છે એટલે પાણી બાબત મારી દીધું હોય આ બાજુ કઢી બનાવવાનું ચાલો ને કેળા ને આંબા અરહદ ને લીલો ધાણો ને લીલું લસણ ને ચણાનો લોટ ને પછી દહીં ભોપડાઈ વાળ્યો ને પછી મિક્સિંગ કરવાનું ચાલુ